માતા સરસ્વતી ક્યારે જીભ પર બેસે છે? મોઢામાંથી બોલાયેલી દરેક વાત કેવી રીતે સાચી પડે? નમસ્કાર મિત્રો, આગમવાણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, વડીલો હંમેશા કહે છે કે દરેક વ્યક્તિની જીભ પર 24 કલાકમાં એક વખત સરસ્વતી અવશ્ય વિરાજમાન થાય છે. એટલા માટે દરેક શબ્દ સમજી વિચારી અને બોલવો જોઈએ. આપણે બધાએ અનુભવ્યું જ હશે કે ક્યારેક આપણે જે બોલીએ છીએ તે સાચું પણ નીકળે છે. ત્યારે એવું કહેવાય છે કે જાણે માતા સરસ્વતી જીભ પર વિરાજમાન થયા હોય. નિશ્ચિતપણે આ કહેવું મુશ્કેલ છે કે માતા સરસ્વતી જીભ પર બેસવાનો યોગ્ય સમય કયો છે. શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કેટલીક મિનિટો છે જ્યારે માતા સરસ્વતી માણસની જીભ ઉપર વિરાજમાન હોય છે. આ સમયે જે પણ કહેવામાં આવે છે તે સાચું બને છે. ચાલો જાણીએ તે કયો સમય છે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, માતા સરસ્વતી જીભ પર ક્યારે વિરાજમાન થાય છે? તો વડીલો કહે છે કે સવારે 3:20 થી 3:40 ની વચ્ચે વ્યક્તિ હંમેશા પોતાની ઈચ્છાનું પુનરાવર્તન કરવું જોઈએ. અર્થાત 20 મિનિટ સુધીનો સમયગાળો હોય છે જ્યારે માતા સરસ્વતી જીભ ઉપર વિરાજમાન હોય છે. આ સમયે જે કહેવામાં આવ્યું હતું તે સાચું સાબિત થઈ શકે છે. વડીલો હંમેશા એ વાત પર ભાર મૂકે છે કે વાણીમાં કડવાશ ન હોવી જોઈએ. કહેવત છે કે પહેલા તોલો અને ત્યારબાદ બોલો. તમે જે કહો છો તે અન્ય લોકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી જ પહેલા વિચાર કરો અને પછી જ બોલો. કારણ કે કોણ જાણે ક્યારે તમારી જીભ ઉપર સરસ્વતી વિરાજમાન થાય. આ સમય દરમિયાન તમારા મોઢામાંથી એવી કોઈ વાત ન નીકળવી જોઈએ જેનાથી કોઈને મોટું નુકસાન થાય. તેથી જ બોલતા પહેલા હંમેશા વિચારવું અને સમજવું જરૂરી છે. માતા સરસ્વતીના આશીર્વાદ એવા લોકોને મળે છે જેઓ પોતાની ભાષા ઉપર નિયંત્રણ રાખે છે અને પોતાની વાણીથી બીજાને નુકસાન પહોંચાડતા નથી. એટલા માટે કોઈનો પણ અનાદર ન કરવો જોઈએ. હંમેશા સારું બોલો. મિત્રો, માતા સરસ્વતીને બુદ્ધિ અને જ્ઞાનના દેવી માનવામાં આવે છે. દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર અને તેમની પૂજા કરવી જોઈએ. બીજાને અપશબ્દો બોલવાની મનાઈ છે. કારણ કે કોણ જાણે ક્યારે તમારી જીભ ઉપર સરસ્વતી વિરાજમાન થાય અને જે કહેવામાં આવે તે સાચું થઈ શકે. એટલા માટે વ્યક્તિ હંમેશા લોકો સાથે સારી વાત કરવી જોઈએ. કોઈના વિશે ખરાબ ન બોલવું જોઈએ અને કોઈના વિશે એવા શબ્દ બોલવાનું ટાળવું જોઈએ જેનાથી સામેના વ્યક્તિને નુકસાન થાય. કારણ કે કહેવામાં આવ્યું છે કે ક્યારે આપણી જીભ પર માતા સરસ્વતી વિરાજમાન થાય અને એ વાત સાચી પડે ને એનાથી કોઈને નુકસાન થાય. માટે બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ. તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને લાઈક અને શેર કરજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં.